અતિવૃષ્ટિ બાદ નવસારી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં વરસાદ બાદ સર્જાયેલી ડ્રેનેજ, રોડ રસ્તા, પાણી ભરાવા અને સફાઈ સંબંધિત સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયના નેતૃત્વમાં અધિકારીઓની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં મેરેથોન ફિલ્ડ વિઝિટ કરી હતી। ફિલ્ડ વિઝિટ દરમિયાન ડ્રેનેજ, રોડ રસ્તા અને વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓ સાથે સ્થાનિક કોર્પોરેટરોએ પણ હાજરી આપી હતી। વિવિધ વિસ્તારોના નાગરિકોએ પોતાની સમસ્યાઓ સીધી તંત્ર સમક્ષ રજૂ કરી હતી। છાપરા રોડ, વિજલપુર અને જલાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરી અધિકારીઓને તાત્કાલિક કામગીરીના આદેશ આપવામાં આવ્યા હતા। છાપરા રોડ વિસ્તારમાં ડ્રેનેજ અને બિસ્માર રસ્તાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારબાદ વિજલપુરના રામનગર, વિઠ્ઠલ મંદિર વિસ્તાર અને યોગીનગર, રવિ પાર્કમાં પીવાના પાણી, ડ્રેનેજ ચોકઅપ અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કમિશનરે સંબંધિત વિભાગોને ડ્રેનેજ લાઇનો તાત્કાલિક સાફ કરવા અને રસ્તાના ખાડાઓ યુદ્ધના ધોરણે પૂરવા કડક સૂચના આપી હતી। વોર્ડ નંબર 9ના નટવરચાલ, બોટારા ફળિયા, આનંદનગર, દેસાઈવાડ, હળપતિ નિવાસ, દિવ્ય સ્કૂલ વિસ્તાર અને અમીધારા કોલોનીમાં ડ્રેનેજ ઓવરફ્લો તેમજ કાદવ કિચડની સમસ્યાઓ અંગે પણ સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સફાઈ કામગીરીમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ ન રાખવા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત ગિલગડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પુણેશ્વર વિસ્તારમાં ધરાશાય થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી તેમજ જલાલપુરના ગૌરીશંકર મહોલ્લામાં ડ્રેનેજ અને રોડ વિકાસની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે અતિવૃષ્ટિ બાદ નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં છે અને આગામી દિવસોમાં સફાઈ, ડ્રેનેજ તેમજ રોડ સમારકામની કામગીરી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે। 2 દિવસ પહેલા નવસારીમાં 10 કલાકમાં 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો। નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા। સતત 3 દિવસથી અમારી ચૂંટાયેલી પાંખ, હું, કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રીઓ, જે તે વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ, બધા જ લોકોની હાલાકી દૂર થાય એના માટે સતત પ્રયત્નશીલ છીએ। આજે પણ સવારના 7 વાગ્યાથી જે તે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં મુલાકાત લઈને તંત્રને તાત્કાલિક કચરો સાફ કરવા કહ્યું છે। જે તે જગ્યાએ જરૂરિયાત હોય ત્યાં આરોગ્યની ટીમને મોકલીને કોઈ દર્દીઓ હોય તો તેમને તપાસીને દવા આપવા કહ્યું છે, દવા છંટકાવ કરવાનું કહ્યું છે। ઘણી સ્કૂલોમાં પણ પાણી ભરાઈ ગયા, ત્યાં બંબાથી ધોઈને બાળકોને તકલીફ ન પડે એ માટે તંત્રને સૂચના આપી દીધી છે। વરસાદ ખૂબ પડ્યો, જે લોકોને આપણે શિફ્ટ કર્યા હતા એ પણ હવે પાણી ઉતરતા એમને પોતાના ઘરે પાછા લાવી દેવામાં આવ્યા છે અને બધાને 2 દિવસ માટે બધી સગવડતા પૂરી પાડવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।